પ્રભુએ પોતે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય છોડીને ગોવાળિયા તરીકે જ અહીંયા રહ્યા છે. અને એમને એટલો આનંદ આવ્યો કે મારે ઠાકોરજી નથી થવું, મારે માનો લાલો જ રહેવું છે, મારે મધુમંગલ શ્રીદામાન સખો જ રહેવું છે, મારે ગોપીઓનો સખો નહીં સખી થઈ જવું. જો સાંજીમાંય સખી બને ને હોરીમાંય સખી બને અને બધુંય આવડે. શ્વાન પાસે પહોંચી જતા, મોર વગેરે પક્ષીઓ સાથે ચાલવા જતા. મોર કળા કરે એમ આમ કરીને કળા કરે, દેડકો બોલે એમ ડ્રાઉં ડ્રાઉં બોલે, વાંદરા કૂદકા મારે એમ માને. એવી બાળ સહજ લીલાઓ કરી છે બધી પ્રભુએ. તેમજ કાંટા કાંકરા વાળા રસ્તા તરફ જતા માતા યશોદાજી, નંદ બાવા, રોહિણીજી એમને રોકવા પ્રયત્ન કરતા, પણ એમના કોઈનું કાંઈ ચાલતું નહીં. સતત બચાવવાની ચિત્તમાં ચિત્ત ભરાવેલું રહેતું. આમ ઘરકામમાં પરોવેલા ન રહે, અમને એમનું ચિત્ત પ્રભુમાં લાગેલું રહે. તેથી પ્રભુ સમસ્ત સૃષ્ટિના રક્ષણહાર હોવા છતાં પોતાના રક્ષણની ચિંતા બીજા પાસે કરાવતા. આખી દુનિયાની રક્ષા કરવાવાળાની એવા દોડાવે ને કે ઘરકામના બદલે ચિત્ત શેમાં રહે? ઠાકોરજીમાં. આપણી ગોદમાં ઠાકોરજી હોય ને સ્નાન કરાવતા હોઈએ તો આપણું ચિત્ત શેમાં હોય? ખેલી ન જાય. આભૂષણ ધરાવતા હોઈએ તો આપણું ચિત્ત શેમાં હોય? એને વાગી ન જાય. એકવાર પેલો લગાવ લીધો ને આમ ઠાકોરજીને કર્ણફૂલ ધરાવવા ગઈ, એટલે સગુન આરાધ્ય નાના હતા એટલે બે બેસે. હું કહું ચલો અલકાવલી આપો, એટલે હવે એક અલકાવલી આપે. પછી કહું હવે આરાધ્ય તારો વારો, હવે કર્ણફૂલ આપો, એટલે એ આપે. પછી સગુનને કહું હવે માળાજી આપો, એટલે એ આપે. એટલે બે ધીમે ધીમે એકવાર આમ કરીને આમ કર્ણફૂલને બે જણે બૂમ પાડી. એ બા, મેં કીધું ઓ બાપા શું થયું? મને એમ કે મારા ઠાકોરજી ખેલી ગયા કે? એ કે ધીમેકથી આમ કરો વાગી જાય કે. અરે મેં કીધું બેટા ના, તમે આમ કર્યું બા. એકચ્યુઅલ આપણે એમ ના કરીએ, પણ એની દ્રષ્ટિમાં એવું લાગ્યું કે બાએ જોરથી કર્યું ને પ્રભુને વાગી જશે. બા આમ ન કરો, ધીમે કરો, વાગી જુઓ. સાક્ષાત માને છે તો એને એમ થયું, મૂર્તિ માને તો કાંઈ વાગે જ નહીં. પછી એમના નાના લાવ્યા છીએ આપણે ઠાકોરજી વેકેશનમાં. પછી હું કહ્યું વાત અમે છે ને લગાવ વધુ લઈએ એટલે અમારે ઠાકોરજીને વાગે ને. મારો બેટો, મેં કીધું હા. સગુન કે બા જુઓ લગાવ વધુ છે ને એટલે અમારે ઠાકોરજીને ના વાગે. ઠાકોરજી ઘરમાં હોય ને તો આ બધો આનંદ છે. પછી એ બીજા ભગવાનને ઓળખે જ નહીં, બીજાનો પ્રસાદ લે જ નહીં, બીજે જાય જ નહીં. આપણે શીખવાડવું ન પડે, ઠાકોરજી શીખવાડી દે એને. પ્રભુનું તે ભ્રમણ મધુરમ છે. ગોકુળના ગોપીજનોને પોતાનામાં નિરોધ કરાવવા માખણ ચોરતા. એને ઘરે નહોતું, પણ ગોપી હવરની રાહ જુએ, આમ ફરિયાદ કરવા જાય. શું કામ? એ બાને ઠાકોરજીને મુખારવિંદના દર્શન થાય ને. છટકી પંચેરી એક ગામ છે, નંદગામમાં નાનકડું જગ્યા છે. મેં કીધું આ શું? તો કે ગોપીઓ રાવ લઈને આવતી યશોદા બાપા, કે અમારું માખણ ઢોળે છે ને ઉપરથી ઉતારી લે છે ને માકડાને ખવડા. યશોદાએ છટકી પંચેરી રાખી એવા બાટ રાખ્યા હતા અને એવું તોલ રાખ્યું. એ કે જેટલું મારા લાલાએ બગાડ્યું ને એટલું જોખી જોખીને લઈ જાય, બાકી બોલબોલ ના કર મારા લાલા. એ જગ્યા ક્યાં છે? નંદગાંવમાં છટકી પંચેરી.
ગોકુલના ગોપીજનોને પોતાનામાં નિરોધ કરાવવા માખણ ચોરતા, વાછડા છોડી ગાયનું દૂધ પીવડાવી દેતા, ચોરીની અનેક ક્રિયાઓ કરી ગોપીજનોના સ્નેહરૂપી દૂધ દહીં આરોગતા અને સખાઓ વાંદરાઓને વેચી દેતા. ગોપી બાળ ભાવે ઘરમાં કામ બતાવે તો દોડી દોડીને કરતા. આમ સંપૂર્ણ ગોકુલને પોતાનામાં બનાવી દેવાય પ્રભુનું ભ્રમણ મધુર છે. ગોપી કે લાલા આ કરો, હા આ ખાવાનું ગાય પાસે મૂકી આવો, લાવો. આ છાણા રસોડામાં મૂકી આવો, લાવો. આ કેવો પ્રભુ તમે જુઓ તો ખરા. આની લીલા વારંવાર કેમ ગાવાનું મન થાય છે? એ રસોવય છે. આવી બધી લીલા કોઈ ભગવાન કરી છે મારવાલા? નિત્ય નવતમ લીલા. સારસ્વત કલ્પમાં એ લીલા કરતા હતા એમ નહીં, આજે પણ કરે છે. આજે પણ તમે વ્રજમાં જાઓ, કેમ વારંવાર વ્રજમાં જવાનું મન થાય છે? આવીએ ત્યારે પગ દુખતા હોય એટલે નક્કી કરીએ કે હવે હમણાં નહીં હો, હજી તો 10 દી નથી થયા. એક વૈષ્ણવનો ફોન આવ્યો, એ કહેલા બેન દિવાળી પર શું કરો છો? મેં તો ભાઈ હજી આ છોકરાએ કાંઈ કીધું નથી એટલે ખબર નથી. એ કે હાલો ને ગાડી લઈને જાય વ્રજમાં, આપણે ચારે રહેશું. મેં તો કાલે જવાબ દઉં. આકાશ કે મમ્મી હજી 15 દી થવા દે. એટલે વ્રજ એવું છે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. દયારામભાઈના ચંદ્રાવલા. પિયે કો નચવત શીખવત નારી. ઠાકોરજીને બધું આવડે પણ સામને જેનું સાનિધ્ય જોઈતું હોય એ કે નાચતા શીખવાડો. અને આ પાછા હાથમાં છડી લઈને ઊભા રહીએ કે ચલો બરાબર નાચો. છડી બતાવે. ઠાકોરજી કે ના છડી નો બતાવતા હું, તમે કયો એમ નાચીશ. અદ્ભુત રાય. પ્રિયાજી જ્યારે નૃત્ય કરા શીખવાડી રહ્યા હતા ત્યારે તેમના શ્રીયસમાં છડી ધારણ કરેલી જોઈ ઠાકોરજી જાણે કહી રહ્યા હોય તેમ નૃત્ય કળામાં પૂરું ધ્યાન આપે. તે વખતની આપની રૂપ માધુરી કંઈક વિચક્ષણ રૂપ ધારણ કરે છે. આમ બીતા હોય એવું નાટક કરે ને આના જેવો નટવર નાટક કોઈ નહીં હોય. શ્રી સ્વામીજીનું સ્વરૂપ સુંદર જોઈ ઠાકોરજી વિચારે છે ક્યાંક પ્રિયાજીના રૂપમાં મોહિત થઈને તાલ ચૂકી ન જવાય. હાથમાં છડી લીધી જ, ચલો બરાબર નાચો. હવે સામનેજી એટલા સુંદર લાગે. પ્રભુ કે આમનું સ્વરૂપ જોઈને ક્યાંક નાચવામાં ભૂલ કરીશ આ છડી હાથમાં છે, નહીં તો છડી તરત ઉગામશે. આવી ભીતિ જેમના મનમાં રહે છે, આ રસ ઉદ્દીપન સામગ્રીમાં પશુ પક્ષી હરણા બધા ભાન ભૂલી જાય છે, પ્રભુ પણ ભૂલે છે. શ્રી સ્વામીજી આ બધું જાણી લે છે ત્યારે હાથથી તાળી દઈને બધાને હોશમાં લાવે છે. ઉપર મુજબ ભક્ત નચાવે તેમ પ્રભુ નાચે છે. પ્રભુની આવી લીલા જોઈને પશુ ને પક્ષી ને બધા દિગ્મૂઢ થઈ જાય, દેહાનું ભાન ભૂલી જાય. સામનેજી કે આ તો ઉપાધિ થાય, તાલી પાડે એટલે બધા પાછા. આ પ્રભુની લીલા આવી છે મારા વાલા. નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. વ્રજમાં ઠાકોરજી સહજ, બિલકુલ સહજ પ્રીતિ ગોપાલ છે. કોઈને ક્યારે એવું નથી થતું આ ભગવાન છે. માં ગોપીઓ રાવ લઈને આવે એટલે ખીજાય ખરા. હવે તો શરમ રાખ, આ માખણ ચોરી તારા બાપાને ત્યાં 9 લાખ ગાયો છે.
તારા બધાય સખાને લગ્ન થઈ ગયા, આ તારા માગા આવે છે? ઠાકોરજી કે તો મારાય કર દે ને. પણ એ કે કરું, પેલા ચોરી કરવાનું બંધ કર. એ કે ચોરી કરવાનું બંધ, પણ એ કે લગ્નનું એ કે પાક્કું. એ કે પણ તારે કેવી દુલ્હન જોઈએ? કે રૂનક જુનક ઘર આવે. દાઉભાઈ એને બહાર બેસવાનું, એને લાજ કાઢવી પડે ને, એટલે મને એ કે સ્નાન કરાવે, મને કોળિયા ભરી જમાડે. ત્યારે વલ્લભે સાંભળી લીધું. અત્યારે કળિયુગમાં ઘરે ઘરે એવા ઠાકોરજી પધરાવી દીધા કે એને સ્નાન કરાવે, એને કોળિયા ભરીને જમાડે, એને તૈયાર કરે, એના ચરણ ચાપે, એને પોઢાડે. આ બધું આપણે કરવાનું. આપણા ઠાકોરજી ત્યારે એમણે કહ્યું હતું એવી વહુ લાવ મારી કે બધું મારું કરે. અને અત્યારે એવી જ આપણે બધા એવા જ છીએ. પ્રભુનું બધું આપણે જગાવીએ તો એ ગોદમાં લઈએ ને. કીર્તનમાં આવે છે, ગોદમાં લે મને. એ સારસ કલ્પની જે લીલા ઠાકોરજીએ કીધું કે આવી દુલ્હન હોય, એવા અત્યારે આપણે બધા દુલ્હન છીએ. રાસનું પદ ઈ મને આપણને કઈ રાગ આવડે નહીં. ગીડતા તીતામ તીતા મદેલરા બાજે તા ધીલા ધીલા દે કટ ધન નાના ધ્રુગ ગીડ ગીડ યોગન પ્રચંડ ગાજ ચુંગ 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 થર થર તન નાના થે થે શબ્દ ઉગવટ નટવર નટરાજી કૃષ્ણ દાસ પ્રભુ ગિરિધર પ્યારે સંગ નૃત્ય કરે અંગ અંગ કોટી સુલક્ષણ મન મંથન લાજે. આ પદમાં તાલ નૃત્યના બોલો દીધા છે. તે જ બોલને આધારે નૃત્ય થાય છે. પ્યારી જીવની સાથે નૃત્ય કરતા પ્રભુ થઈ થઈ શબ્દનો ઉચ્ચાર કરે છે. આ નૃત્ય કળા જોઈ કરોડો કામદેવ લજ્જિત બને છે. બોલો વલ્લભાતી. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દેશા કાલાર્થયુક્તાની ઋતાપોપસમાની ચ હરંતી સ્મરસિત્તમ ગોવિંદાભિતા હેની મેં. અર્થ: દેશ અને કાળના અર્થથી યુક્ત અને હૃદયના તાપને શાંત કરનારા ગોવિંદ ભગવાનના વચનનું હું સ્મરણ કરું છું, ત્યારે તે મારા ચિત્તને હરી લે છે. કોણ કહે છે? અર્જુન. કોને કહે છે? યુધિષ્ઠિરને. સુબોધિની છે. દેશ કાલાર્થ યુક્તાની, દેશ અને કાળના અર્થથી યુક્ત એટલે કે વાસ્તવિક સ્થિતિ દર્શાવનાર નીતિના વાક્યો. રતોપોપ સમાની, હૃદયના પાપની શાંતિ કરનારા. ચ અને શબ્દથી ભગવાનનું મહાત્મ્ય દર્શાવનારા. એવી રીતે 3 પ્રકારના વચનોથી ભગવાને મને પહેલાં જ બોધ કરેલો છે.
દેશ અને કાળને અનુસરીને સર્વ કરવું એ નીતિ. આત્મામાં શ્રદ્ધા રાખી બહારના ધર્મનો ત્યાગ કરો અને ભગવાનના મહાત્માને જાણીને સંબંધીઓના મોહનો ત્યાગ કરો. અર્જુન ગીતામાં વચનોનું સ્મરણ કરી રહ્યા છે. એનું સ્મરણ મારું ચિત્ત હરી લે છે. ભગવાનના આ વચનો શોક દૂર કરનારા, પણ એના અર્થનું અનુસંધાન કરવાથી શોક દૂર કરવાને બદલે શોક વધુ પ્રબળ બને છે. એટલે હવે હું ચૂપ થઈ જાઉં છું. પ્રભુની કાંઈ પણ વાત આવે છે તો મન વિહવળ થઈ જાય છે. મારાથી વાત કરી નથી શકાતી. એટલે હવે હું વાણીને અહીંયા વિરામ આપું છું. હવે કે છે અર્જુનની મુક્તિ. આમ ધર્મ સહિત ભગવાનનું સ્મરણ કરવાથી ભક્તિ ઉત્પન્ન થઈ. ભક્તિ વડે ભગવાનના ચરણ કમળનું સ્મરણ થતાં ભગવાનમાં દ્રઢ પ્રેમ થયો. તેથી જીવ અને ભગવાનનું સાનિધ્ય થતાં સત્વગુણના આવેશથી પરમાનંદનો આવિર્ભાવ થયો. તેથી રજોગુણ અને તમોગુણના દોષો દૂર થયા. ત્યારે બુદ્ધિ શાંત અને નિર્મળ થઈ. સત્વગુણ વડે બુદ્ધિ શાંત અને રજોગુણ તમોગુણના દોષો દૂર થતાં બુદ્ધિ નિર્મળ થઈ. બુદ્ધિ વિજ્ઞાનરૂપ છે એમ આગળ કહેવાશે. એટલે બુદ્ધિ સ્વભાવથી જ્ઞાનવાળી છે. આ જ્ઞાનરૂપા બુદ્ધિ કેવી રીતે થઈ એ પ્રસ્તુત પ્રસંગમાં સૂતજી વર્ણન કરે છે. સૂત ઉવાચ એવં ચિંતયો જિષ્ણુ કૃષ્ણ પાદ સરોરુહમ સૌહાર્દનતિ ગાઢેન શાંતા સિમલા મતિ. અર્થ, એવી રીતે અત્યંત દ્રઢ સ્નેહપૂર્વક ભગવાનના ચરણ કમળનું ચિંતન કરતા અર્જુનની બુદ્ધિ શાંત અને ભગવાનના ચરણ કમળનું ચિંતન કરીએ એટલે ગમે એવા વિચારો હોય શાંત થયા વિના રહે નહીં. સુબોધિની છે. એવી રીતે ધર્મ સહિત ભગવાનનું સ્મરણ થતાં ભક્તિ થઈ અને તેથી પ્રભુના ચરણ કમળનું સ્મરણ કરવામાં દ્રઢ પ્રેમ ઉત્પન્ન થયો. પ્રભુની બધી લીલા યાદ કરતાં કરતાં ચરણ કમળમાં એવો દ્રઢ પ્રેમ થઈ ગયો કે અર્જુન એકદમ શાંત થઈ ગયા. ત્યારે જીવ અને ભગવાનનું સાનિધ્ય થતાં સત્વગુણનો આવેશ થયો અને પરમાનંદનો આવિર્ભાવ થવાથી રજોગુણ તમોગુણના દોષો દૂર થયા. ત્યારે બુદ્ધિ શાંત અને રજોગુણ ને તમોગુણ ઓછા થાય એટલે બુદ્ધિ શાંત થાય. કારણ કે સત્વગુણ વધે. આપણને ઘણીવાર ગુસ્સો આવી જાય ત્યારે આપણામાં તમોગુણ વધો. બધું વિલાસ કરવાનું મન થાય, ખાવાનું મન થાય, બધું લેવાનું મન થાય તો રજોગુણ. અને ઘરમાં ગમે એ થાય પણ આપણને એમ થાય કે ના, જેને જે કરવો એ કરે, મારે મારા પ્રભુનું નામ છોડવું નથી, વચ્ચે બોલવું નથી, સત્વગુણ. આ 3 ગુણ જ આપણું બેલેન્સ જ્યારે ન જળવાય ત્યારે બધા વૈમનસ્ય સર્જાય. બુદ્ધિર જ્ઞાન રૂપિણી એવું વાક્ય હોવાથી સ્વભાવથી જ જ્ઞાનરૂપ હતું તે સિદ્ધ થયું. સુષુપ્તિ અવસ્થામાં જેમ શોક જતો રહે છે પણ તે મૂળથી નથી જતો. આપણે મૂર્છિત થઈ ગયા હોય ત્યારે શોક હોય પણ આપણને અસર ન કરે કારણ કે આપણે ભાનમાં નથી. પણ એનો મતલબ એમ નહીં કે શોક જતો રહ્યો છે, પણ ઉપરથી જતો રહે છે. તેમ અર્જુનને પણ ઉપરથી શોક ગયો હોય અને મૂળમાંથી શોક નિવૃત્ત ન થયો હોય તો પાછો શોક થવાની સંભાવના રહે. તે માટે જ્ઞાનનો પ્રકાશ થયો છે તેનું નિરૂપણ કરે છે. તેમાં આત્મ સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રમાણ અને પદાર્થને અધીન હોવાથી ઉપદેશની જરૂરતવાળું નથી, પણ પ્રમાણ અને પદાર્થનું આવરણ છે
તે દૂર કરવું જોઈએ. તેમાં રજોગુણ અને તમોગુણ જવાથી સત્વગુણ પ્રગટ થયો. 3 ગુણ બરાબર, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. રજોગુણ ને સત્વગુણ જાય એટલે સત્વગુણ રહે, પછી તમને બહુ મોહ કોઈ તરફ ના રહે. આ મોહ થાય છે, ખોટું લાગે છે, વૈમનસ્ય, એનું કારણ ઘડીક થાય તો રજોગુણ વધે, ઘડીક થાય તો તમોગુણ વધે. આ 2 ગુણ જાય એટલે સત્વગુણ હોય તો તમારા મનમાં ક્યાંય વ્યથા રહે નહીં. પછી તમને બધું સરળ જ લાગે, કોઈના અવગુણ ન દેખાય. આજે ઘણીવાર કારણ વગરના લોકો નહીં બોલતા હોતા, આવા છે ને આવા છે ને આવા છે, એમાં બગાડે છે એને તમોગુણ વધી ગયો. અને સત્વગુણવાળા એવું વિચારે, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. કોઈના માટે કાંઈ પણ બોલવાથી કે એના દોષ જોવાથી સામેવાળાના દોષ નિવૃત્ત થાય છે અને આપણે વધે છે. વર્ષો પહેલાં એક બેન આવતા હતા, એ કાંઈ એમ કે આ કેમ આવું કરે છે, કોઈ એને કહેતું નથી, આ કેમ આવું કરે છે, કોઈ કહેતું નથી. જો આજે આવું કર્યું, આજે આવું કર્યું, તો ત્યારે મારે તો 30-35 વર્ષ પહેલાં હજી આપણે આ બધા બહુ મને સમજણ ન, એટલે મારી ભેગા એક શાંતાબા હતા, એ તો લીલામાં પહોંચી ગયા, બહુ ઉંમરવાળા. વોકર લઈને આવે ડ્રાઈવર, થોડી વાર બેસે, દર્શન કરે, જય શ્રી કૃષ્ણ શું એમને યાદ નથી, એક શબ્દ બોલે, એક શબ્દ ન બોલે. તો બહાર નીકળ્યા, હું કાઇનેટિક પાર્ક કરતી હતી, તો ડ્રાઈવરે એનો હાથ પકડ્યો હતો ને ઓલી લાકડી હતી કે જે મને કે દીકરા જય શ્રી કૃષ્ણ, એટલે મેં જય શ્રી. ત્યાં ઓલા બેન પાછા, જો આજે તો આમણે હદ વટાવી દીધી હોય, એટલે બેન આવું કર્યું. એ કે ભગવાન આટલું બધું કેમ સહન કરી લે. ત્યારે એ શાંતાબાઈ એક વાક્ય કીધું, એ કે તમે રોજ એના અવગુણ જોવો છો એટલે એ રોજ શુદ્ધ થઈ જાય છે અને તમારામાં આવી જાય છે, કરે છે એ બધું આવું, છતાંય દોષ તમારા થઈ ગયા ને, તમે એના અવગુણ જોયા ને, એટલે બીજે દિવસે એ તો શુદ્ધ હોય છે. તમે લઈ લીધા, આવ પાણા મારા માથે પડ, તમે શું કામ જુઓ છો? ઉનકે મન કી વે જાને અપને મન જગદીશ. એટલે જ્યારે આવું થાય ને ત્યારે સમજી જવાનું. એટલે ગોકુળનાથજી કહે છે, જે આવું કરતા હોય ને, અવગુણ જોતા હોય ને ગમે એમ, એને નેરે રાખવાના, નજીક રાખો એટલે જલ્દી ધોવાઈ જાય. દૂર હોય ને તો જલ્દી ન ધોવાય. એટલે પ્રમાણનું જે આવરણ છે તે દૂર થઈ જવા જેવું થયું અને જીવાત્માનું આવરણ માયા છે તે તો ભક્તિ સહત જ્ઞાનથી દૂર થાય છે. વળી ભગવાનનું આવરણ ભગવાનની ઈચ્છા છે, તે આવરણ ભગવાનનું મહાત્મા જાણે ભગવાનમાં દ્રઢ પ્રેમ થતાં સેવા કરવાથી જાય છે. ત્યારે નિર્મળ દ્રષ્ટિવાળાને જેમ સૂર્યના પ્રકાશનો સાક્ષાત્કાર થાય છે, તેમ જીવને પરમાત્માનો મન વડે સાક્ષાત્કાર થાય છે. અર્જુનને તે બંને થયા અને શ્લોક બોલી ઉઠ્યા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्र रुद्रकुंड पे छत्रपुत्र दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કે કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में જાસો હોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.